टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ક્રાઇમ કોન્ફરન્સનું જ્યારે આયોજન થયું છે ત્યારે એક નજર કરીએ કે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોમાં હત્યાના કેવા બનાવો સામે આવ્યા છે। ક્રાઇમ કેલેન્ડર ઉપર નજર કરીએ 30 દિવસની અંદર મારામારી અને હત્યાના કેટલા કેસ સામે આવ્યા છે। વાત કરીએ પહેલા 19 ઓગસ્ટની 7th ડે સ્કૂલની અંદર નયન સતાણીની હત્યા નિપજાવવામાં આવી। સૌથી ચકચારી ઘટના કે જેની રાજ્યભરમાં નોંધ લેવાઈ છે એ પ્રકારની આ ઘટના હતી 19 ઓગસ્ટના રોજ જે થઈ હતી। આ હત્યાની ઘટનામાં સગીર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાર્યવાહી આ કેસમાં ચાલુ છે। છેલ્લા 30 દિવસની અંદર ચકચાર મચાવતા એ કેસ એ હત્યાના બનાવો ઉપર નજર કરી રહ્યા છે। ત્યારબાદ 22 ઓગસ્ટની એ ઘટના મેઘાણીનગરની એ ઘટના કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। જાહેરમાં અમુક શખ્સો આ યુવક પર તૂટી પડ્યા અને તેના હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। 1 સપ્ટેમ્બરની ઘટના કે જ્યાં જુહાપુરા વિસ્તારની અંદર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી। જુહાપુરામાં રહેણાંક વિસ્તારની અંદર જાહેરમાં મારામારીની ઘટના બની હતી 1 સપ્ટેમ્બરના રોજ। ત્યારબાદ નજર કરીએ 2 સપ્ટેમ્બરની એ ઘટના પર કે જ્યાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો। પિતા પુત્ર પર આ રીતે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો જેને લઈને સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા। 8 સપ્ટેમ્બરની એ ઘટના કે જ્યાં રખિયાલ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી। રખિયાલ વિસ્તાર રહેણાંક વિસ્તાર અને ફરીવાર મારામારીની ઘટના સામે આવી। 11 સપ્ટેમ્બરની એ ઘટના પાલડી ભઠ્ઠાની એ ઘટના નૈસલ ઠાકોરની હત્યા નિપજાવવામાં આવી જેના ચકચારી સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ દ્વારા સીસીટીવી ફૂટેજ આપને બતાવવામાં આવ્યા હતા। 11 સપ્ટેમ્બરે 2 મુખ્ય આરોપી સહિત કુલ 7 આરોપી આ ગુનામાં પોલીસના સકંજામાં છે અને આ કેસની પણ તપાસ સમગ્ર કાર્યવાહી ચાલુ છે। 12 સપ્ટેમ્બરે રામોલમાં લૂંટ આરોપીનો પોલીસ પર હુમલો। લૂંટના આરોપીએ પોલીસ પર હુમલો કરી દીધો એટલે જાણે કાયદાની કોઈ જ બીક ન હોય એ પ્રકારની સમગ્ર ઘટના કે જ્યાં આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। 14 સપ્ટેમ્બરની એ ઘટના કે જ્યાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા અને ખૂબ જ ચોંકાવનારી એ ઘટના કે જ્યાં રહેણાંક વિસ્તારમાંથી ગાડીની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવે છે। એ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ જ્યારે સામે આવી હતી ત્યારે ચોક્કસ સમગ્ર અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠ્યા હતા। 3 આરોપી આ ગુનામાં સકંજામાં છે પોલીસના સકંજામાં અને આ ત્રણેય આરોપીની તમામ પૂછપરછ તમામ જે પુરાવો છે તેના આધારે હવે મહત્વની વિગતો મેળવીને પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો આપણે નજર કરી ક્રાઇમ કેલેન્ડર ઉપર કે છેલ્લા ઘણા દિવસોમાં જે રીતે સમગ્ર બનાવો હત્યાના સામે આવ્યા છે અને પોલીસ કઈ દિશામાં કામગીરી કરી રહી છે ત્યારે હવે મહત્વની વાત મહત્વના સમાચાર કે જ્યારે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું છે પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું જ્યારે આયોજન થયું છે ગુનાખોરીના તમામ આંકડાઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે તેના પર ચર્ચા કરવામાં આવશે। ક્રાઇમ રેટ જે રીતે જે ગતિએ શહેરમાં વધી રહ્યો છે તેના પર ચર્ચા ખાસ કરીને સાયબર ક્રાઇમના કેસ પણ જે રીતે સામે આવ્યા છે તેમાં પણ વધારો શા માટે થઈ રહ્યો છે તેના કારણોની તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવશે। કઈ રીતે ક્રાઇમ રેટમાં ઘટાડો કરવામાં આવે કયા વિચારો એ પ્રકારના હોવા જોઈએ જેને અમલમાં મૂકવાથી ક્રાઇમ રેટમાં ઘટાડો થાય આ તમામ બાબતોને લઈને ચર્ચા। આજે આપણે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી છે। અમે અમદાવાદ શહેરના તમામ PI અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે ક્રાઇમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી। એમાં છેલ્લા 3 વર્ષના સરખામણીમાં આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે। તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ જે ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં 2023માં અગસ્ત માસ સુધી 8642 હતા। 24માં ઘટીને 6643 થયા અને હવે ઘટીને 6554 થયા છે। એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાબુ હેઠળ ગણી શકાય। પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે CCTVના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી। અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે CCTV પોલીસે લગવાયા છે એ અત્યાર સુધીમાં 23,917 CCTV લગાડ્યા છે અને આ CCTV જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ 2ની શરૂઆત કરી હતી જેમાં આ જે ખાનગી CCTV છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના CCTVની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી। અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં
3,437 આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને 3,061ની કંટ્રોલ રૂમમાં આવી રહી છે. આ સિવાય લગભગ 4,000 જેટલા સીસીટીવી આપણે સરકારી છે, જે એએમસીના પણ એમાં કાઉન્ટ કર્યા છે અને નિર્ભયા પ્રોજેક્ટના આ લગભગ 4,000 છે. તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ 27,000થી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે. આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે. ક્રાઇમ અમુક બને છે, અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને, પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે. અમે જોતા હતા આંકડા, તો ધાડ જે છે એ લાસ્ટ યર ઓગસ્ટ સુધી 10 હતી, આ વર્ષે 4 છે, પણ 100% ડિટેક્શન છે. લૂંટ લાસ્ટ યર 76 હતી ઓગસ્ટ સુધી, આ વર્ષે 55 છે, પણ આ વર્ષે ડિટેક્શન 98% છે. લૂંટના 55 પૈકી 54 ડિટેક્ટ છે. એવી જ રીતે ઘરફોડ ચોરીમાં 231 પૈકી 131 ડિટેક્ટ છે, એટલે 56.7% ડિટેક્શન છે, જે લાસ્ટ યર 50% હતા. એમાં પણ સુધારો છે. ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે. એ 2,372 ચોરીઓ ચાલુ વર્ષે 8 મહિનામાં થઈ છે, જે લાસ્ટ યર 2,514 હતી, એટલે ચોરીઓ ઘટી છે. પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે 39.9% છે, જે લાસ્ટ યર 33% હતા. એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે. તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે. કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ, તરત જ એમાં પોલીસ ડિટેક્ટ કરી રહી છે. સર, સીસીટીવી ઘણા ફળદાયી સાબિત થયા છે. તો અત્યારે જે લગાડ્યા છે આંકડો ખૂબ મોટો થઈ ગયો છે પછી, અને ટાર્ગેટ ક્યાં સુધી લઈ જવાનો છે આપણો, અને કયા કયા એરિયાને કવર કરવાના છે? કારણ કે અમદાવાદ છે દિવસે ને દિવસે વિકસિત થઈ રહ્યું છે, તો કેટલો ટાર્ગેટ આપણે બાંધેલો છે અત્યારે? નહીં, આ સીસીટીવીનો કોઈ એવું સ્પેસિફિક ટાર્ગેટ નથી, પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારેમાં વધારે સીસીટીવી લગાડે. અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે, સીસીટીવીથી જ આપણે મદદ મળી છે એને શોધવામાં. એનો નંબર, વાહનનો નંબર મળી જાય, માણસ કઈ બાજુ ગયા છે, પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે. એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમાં આપણે કહી રહ્યા છીએ કે વધારેમાં વધારે સીસીટીવીઓ લાગે. એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે. અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે. આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે, અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે. સર, સીસીટીવીથી તાજેતરમાં એકાદો ગુનો જો ઉકેલો, ખાસ કરીને દીપવાલ ખડોની અંદર જે બિલ્ડરનું મૃત્યુ થયું, મુખ્ય ભાગ જે બની રહ્યો હતો એ સીસીટીવીનો ભાગ બની રહ્યો. તો હવે એકાદો કોઈ કિસ્સો હશે કે જે સીસીટીવીમાં કારણ ઉપયોગી છે? આજે છે દાખલા તરીકે એક જો ઓઢવના જે કેસ છે, જે હિંમત રૂદાણીના જે મર્ડર બિલ્ડરના થયા હતા, એના જ પાર્ટનરે કરાયા છે. એમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં પોલીસે આવીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે, જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે, એનાથી ચેક કર્યા. એનાથી આ મોટરસાઇકલનો નંબર મળ્યો, એ મોટરસાઇકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો. પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જાયો કે આ બનાસકાંઠા બાજુ ગયા છે. તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો, અને 3 આરોપીને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી, કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી લીધા હતા, એટલે ત્યાંથી પકડ્યા હતા. અને પછી એ મનસુખ જે છે, મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા. એટલે 4 આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે. એમાં 3 આરોપીઓ તો સીસીટીવી, એટલે ક્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે. એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી. એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ. સર, આવનારા તહેવારો છે, ખાસ કરીને નવરાત્રી ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે, અમદાવાદમાં પણ મોટા પાયે ઉભા થયું છે, અને દિવાળી પર તહેવાર આવે છે. તો આનો લઈ અમદાવાદ શહેર પોલીસનો એક્શન પ્લાન શું છે? ખાસ કરીને સી ટીમ શું કામગીરી કરશે? નહીં, આજે નવરાત્રી જે આવી રહી છે એની આપણે બધા તૈયારીઓ થઈ રહી છે. એમાં ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય. સી ટીમને પણ આપણે ત્યાં સ્ટેશન થાય, એ ત્યાં પેટ્રોલિંગ કરે, અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે. સીસીટીવી
જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહીઓ કરી રહી છે. નવરાત્રીમાં માત્ર પોલીસની જવાબદારી નથી બની રહેતી, પરિવારની અને વાલીઓની પણ જવાબદારી બની રહેતી હોય છે. તો વાલીઓને શું સંદેશો આપવા માંગશો પોતાના બાળકો, યુવક કે યુવતી માટે? નહીં, આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે. કોઈ એવા બાબતે તો એવું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે. થેન્ક યુ જી, થેન્ક યુ. તો શહેરમાં વધુને વધુ સીસીટીવી લગાવવાનો પ્રયાસ છે તેવું કહેવામાં આવ્યું. અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે. ક્રાઇમ કોન્ફરન્સમાં મહત્વની માહિતી, જાણકારી આપવામાં આવી, આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કઈ રીતે ગુનાખોરીના આંકડા છે, ગત વર્ષની સરખામણીએ આંકડા જે સામે આવ્યા તેના પરથી ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે તેવું પોલીસે કહ્યું. વધુને વધુ શહેરમાં સીસીટીવી લગાવવાનો પ્રયાસ કે જેના કારણે શહેરના નાગરિકો એ વધુને વધુ સુરક્ષિત રહી શકે. જે પ્રકારના રસ્તા કે જ્યાં સીસીટીવીની કામગીરી બાકી છે તેને પણ ધ્યાને લઈને ત્વરિત સીસીટીવી લગાવવામાં આવશે તે પ્રકારે માહિતી આપવામાં આવી. મોટાભાગના રસ્તા પર સીસીટીવી કાર્યરત છે તેવી માહિતી આપવામાં આવી.